સૌને નમસ્કાર. અમારા મેડિકલમાં આમ તો હું વારંવાર વિડીયો મૂકું છું ત્યારે કહું છું કે ગામના લોકોને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ છે અને બાળકો માટે ભોજન, વસ્તુઓ, નાસ્તો આ બધું લઈને આવે છે. પણ આજે એક અનોખો કિસ્સો આપ સૌની સાથે શેર કરું છું કે પાટણ વાવ છે કાટલે દૂરના વતની એક કુમારભાઈ કરીને ભાઈ છે, એ ત્યાંથી દરબાર છોડીને નીકળી ગયા હશે અને અહીંયા મેડિકલમાં આવી ચડ્યા અને અમારા ગુલાબભાઈ વઘાસિયા એમને ત્યાં એ આવી ચડ્યા હશે અને એમની સાથે કંઈ પર્સનલ ઋણાનુબંધ હશે એટલે એમની સાથે કામે ચડ્યા, ત્યાં જ રોકાયા અને 20 થી 30 વર્ષ જેવું તો એમની સાથે કામ કર્યું. અત્યારે મેં પૂછ્યું ગુલાબભાઈને કે ભાઈ તમારે એની સાથે શું સંબંધ એમ, તો બહુ સરસ એમને કહ્યું કે મારે તો ભાઈ ગણો, દીકરો ગણો, જે ગણો તે એમની સાથે એટલા સરસ લાગણીના સંબંધો હતા અને હમણાં હવે એ પોતે દુનિયામાં હયાત નથી, પણ એની પાછળ હજુ પણ ગુલાબભાઈ એની લાગણીઓ વેરે છે અને બાળકોને ખુશ કરવા માટે એ ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યા છે. આપણે અહીંયા સેજ બતાવો કે દરેક બાળકને પેડ, પેન, બોલપેન આ બધું એ ગુલાબભાઈ વઘાસિયા પાછા ઉમરભાઈની સ્મૃતિ રૂપે આપે છે. તો આપણે એક વખત જોરદાર તાળીઓથી આનંદ પણ અનુભવું છું અને એમાંથી ખૂબ પ્રેરણા લેવા જેવી વાત પણ છે. તો આપણે એમનો પણ આભાર વ્યક્ત કર્યો અને ઉમરભાઈને પણ ઈશ્વર ખૂબ સદગતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. પણ જ્યાં એમનું લેણું હશે અહીંયા એટલે એમને 20 વર્ષ જે કામ કર્યું એમાં પણ મને સ્ટાફ પાસેથી ને ભાઈ પાસેથી જાણવા મળ્યું કે પૈસાનો સંગ્રહ કરવાની એમની વૃત્તિ બિલકુલ નથી. જે કંઈ પણ કમાય એ બીજા માટે વધારે વાપરતા. તો આવા એક પવિત્ર આત્માની શાંતિ માટે પણ આપણે પ્રાર્થના કરીશું અને ભાઈનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. થેન્ક યુ. આપી દેવા લઈ જાઓ.